નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો. મિત્રો, અંગ્રેજી એક એવી વસ્તુ છે, એક ભાષા છે, અને હું દર વખતે કહું છું ભાષા હોય તો એને કઈ રીતે શીખાય. કોઈ સબ્જેક્ટ તરીકે શીખશો ને તો જિંદગીમાં નહીં આવડે, એ મારી ગેરંટી છે. મેં આ વસ્તુ ભૂલ કરતો હતો એક જે તે સમય જ્યારે હું શીખતો હતો ને, ગોખતો પાકું કરતો હતો, બટ નહીં. અમુક વસ્તુ છે ને પ્રેક્ટિસથી આવડે, બરોબર છે. કોઈ પણ ભાષા હોય, ગાડી ચલાવતા શીખવી છે, સ્વિમિંગ શીખવું છે, કોઈ પણ વસ્તુ એ પ્રેક્ટિસથી આવડે. તો સેમ અંગ્રેજી ભાષા છે, એવી પ્રેક્ટિસ વગર જિંદગીમાં આવડવાની નથી. અને એવી જ પ્રેક્ટિસ એટલે કે ઝીરોમાંથી હીરો બનવા માટે જે 100 વાક્યો છે ને, કે જે દરરોજ તમે ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરો છો, બટ ગુજરાતીમાં. પણ આજે મને એક પ્રોમિસ આપો કે એ બધા સેન્ટેન્સીસ હું અંગ્રેજીમાં જ બોલીશ અને અંગ્રેજીમાં જ બોલવાના છે. તો શરૂઆત કરીએ આજના સરસ મજાના સેશનની. 100 એવા વાક્યો કે મારી સાથે સાથે તમે ઘરે બેઠા બેઠા બોલતા જજો, અને એના જેવા બીજા કેટલાય સેન્ટેન્સ બનાવી શકાય એ પણ હું સાથે સાથે તમને કહેતો જઈશ. તો ખાસ વિડીયોની અંત સુધી બન્યા રહેજો, એટલે તમને દરેક પ્રકારના ટોપિક્સ ક્લિયર થઈ જશે. અને મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા આપણી પરંપરા, પ્રતિષ્ઠા અને અનુશાસન તમને ખબર જ છે. વિડીયોને લાઈક કરી દો, ચેનલમાં નવા છો ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી રહી ગયું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને દરેક લોકોએ કમેન્ટ સેક્શનમાં રેડ કલરના 2 હાર્ટ મોકલવાના છે. 2 હાર્ટ તો મોકલી દો. અને કેવો વિડીયો લાગે એ પણ તમે કહેજો, અને તમારા કોઈ તમને કયું સેન્ટેન્સ ગમે છે એ સેન્ટેન્સ આજે તમારે કમેન્ટ સેક્શનમાં લખવાનું છે. આજે એટલું કરવાનું છે, કરીએ. અને તમારા મિત્રોને શેર કરી દેજો. સબસ્ક્રાઇબનું બટન તમે દબાવી દીધું છે, નથી દબાવ્યું તો દબાવી દો. શરૂઆત કરી. આજે 35મો દિવસ. 100 એવા વાક્યો ફટાફટ જોવાના છે, મારી સાથે સાથે બોલતા જાજો. સાહેબ સિમ્પલ છે. તું ક્યાં જાય છે? તો વેર આર યુ ગોઈંગ. કોઈ આપણા ઘરેથી જતા વેર આર યુ ગોઈંગ, ભાઈ તમે ક્યાં જાઓ છો? તો વેર આર યુ ગોઈંગ. શું તમે મને સાંભળી શકો છો? તો કેન યુ હિયર મી. શું તમે મને સાંભળી શકો છો? તો એમ કે શું તમે મને સાંભળી શકો છો? શું તમે? તો કેન યુ હિયર મી. હું નવરો જ છું ભાઈ, તો આઈ એમ ફ્રી. હું નવરો હતો તો અહીંયા તમે શું કરી નાખો? વોઝ કરી નાખો. આઈ વોઝ ફ્રી. હું નવરો હોઈશ તો અહીંયા આઈ વિલ બી કરી નાખો. આઈ વિલ બી ફ્રી. આ બધા ટોપિક આપણે શીખડાવેલા છે A to Z, એટલે તમને ખ્યાલ જ હશે. મને ભૂખ લાગી છે, આઈ એમ હંગ્રી. બહુ જ ભૂખ લાગી, આઈ એમ હંગ્રી. મને તરસ લાગી છે, તો તરસને અંગ્રેજીમાં થર્સ્ટી કહેવાય, તો આઈ એમ થર્સ્ટી. જોજો બોલતા જાજો આવા શબ્દો. ભૂખ લાગે ત્યારે એમને કે બહુ ભૂખ લાગી, આઈ એમ થર્સ્ટી. અને મને તરસ લાગી છે તો આઈ એમ થર્સ્ટી. થોડી વાર રાહ જુઓ, વેઇટ અ મોમેન્ટ. વેઇટ અ મોમેન્ટ અથવા તો વેઇટ અ મિનિટ. આવો, અંદર આવો, અંદર આવો, તો કમ ઇનસાઇડ. બહાર જાઓ, ગો આઉટસાઇડ, તો ગો આઉટસાઇડ. બેસો, કૃપા કરીને નીચે બેહો ભાઈ. પ્લીઝ સિટ ડાઉન, સિટ ડાઉન. ઓકે, તમારું સ્વાગત છે. યુ આર વેલકમ. યુ આર વેલકમ, તમારું સ્વાગત છે. મને માફ કરજો, આઈ એમ સોરી. મને માફ કરજો. એના પછી સાહેબ આગળ વધીએ. આગળ વધીએ એની પહેલા સાહેબ મારે તમને કેવું છે સરસ મજાની રીતે, આપણી જે 30 એપ્રિલ 2025 30 એપ્રિલ 2025 આ કોર્સની પૂર્ણાવધિ થઈ ગઈ. 2 જ દિવસ બાકી રહ્યા છે સાહેબ. 97 272 93 92 ઉપર કોલ કરીને મેસેજ કરીને આ કોર્સ પરચેસ કરી લેજો, કારણ કે 1499 રૂપિયા તમને એની પ્રાઇસ 1લી તારીખથી 2499 દેખાશે. અને અત્યારે તમે 1499 અને પ્લસ 1 વર્ષનો કોર્સ, દર શનિવારે લાઈવ લેક્ચર, એકદમ બેઝિક થી કોર્સની શરૂઆત, દરેક ટોપિક જોરદાર પ્રેક્ટિસ, લિસનિંગ, રાઇટિંગ, રીડિંગ, સ્પીકિંગ બધું ફ્રી ઓફ કોસ્ટમાં મળવાનું છે. લાઈવ ટેસ્ટ, વોટ્સઅપ સપોર્ટ બધું. પણ જો તમે 1લી તારીખ પછી કોર્સ પરચેસ કરશો ને, તો સાહેબ પહેલા તો તમને 10 જ મહિના મળશે, અને 2499 રૂપિયામાં. એટલે ખાસ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરો. આ નંબર ઉપર કોલ કરીને વધારે ઇન્ફોર્મેશન મળે. આજને આજ જ કોર્સ જોઈન કરી લેજો સાહેબ, તમારી માટે લાર્જ મોકો છે. અને બીજો મેઇન મહત્વની વાત તો એ કે આ કોર્સ પૂરો થશે એટલે નવા કોર્સીસ આપણી એપ્લિકેશન પર આવશે, તો એમાં લાઈવ લેક્ચર છે ને એ મારા ફેકલ્ટીઝ લેશે, હું નહીં લઈશ. આ મારો છેલ્લો લેક્ચર છે, મારી સાથે ભણવું છે લાઈવ એપ્લિકેશન થ્રુ, તો જોડાઈ જશે. ઓકે, ચલો. કઈ મુશ્કેલી નથી, નો પ્રોબ્લેમ. કાંઈ વાંધો નથી, નો પ્રોબ્લેમ. તમારા દિવસ કેવો ગયો? તમારો દિવસ કેવો ગયો? હાઉ વોઝ યોર ડે? અથવા તમારો દિવસ કેવો જાય છે? હાઉ ઇઝ યોર ડે? અચ્છા, એના પછી તું શું વિચારે છે? વોટ ડુ યુ થિંક? તું શું વિચારે છે? મને એમ નથી લાગતું, તો આઈ ડોન્ટ થિંક સો. મને લાગતું નથી, આઈ ડોન્ટ થિંક સો. ઓકે, એ શક્ય છે, ઇટ ઇઝ પોસિબલ. અંગ્રેજી બોલવું શક્ય છે, તો ઇટ ઇઝ પોસિબલ. તમારું કામ ખૂબ સારું છે. તમે આવું કહી શકો છો સેન્ટેન્સ કે તમારું કામ ખૂબ જ સારું છે, પણ ઇંગ્લિશમાં કહેજો યોર વર્ક ઇઝ વેરી ગુડ. શું કહેવાય? યોર વર્ક ઇઝ વેરી ગુડ. તમે શું કરો છો? વોટ ડુ યુ ડુ? વી ડુ તો વી ડુ. વોટ ડુ યુ ડુ? એ ક્યાં રહે છે? વેર ડઝ હી લીવ?
તેણી ક્યાં રહે છે? તો વેર ડઝ શી લીવ? સિમ્પલ છે. એ મને ગમે છે, આઈ લાઈક ઇટ. એ મને ગમે છે, આઈ લાઈક ઇટ. મારી પાસે સમય નથી, આઈ ડોન્ટ હેવ ટાઈમ. મારી પાસે કાર નથી, આઈ ડોન્ટ હેવ કાર. મારી પાસે ખુરશી નથી, આઈ ડોન્ટ હેવ ચેર. મારી પાસે પૈસા નથી, આઈ ડોન્ટ હેવ મની. તમે સેન્ટેન્સ બનાવી શકો છો આવા. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. હું પછી ફોન કરું છું. હું તને પછી ફોન કરું છું તો આઈ વિલ કોલ યુ લેટર. આઈ વિલ કોલ લેટર. લેટર એટલે કે પછી. શું થાય? પછી. ઓકે. હું તને યાદ કરી રહ્યો છું. આઈ એમ મિસિંગ યુ. હું તને યાદ કરી રહ્યો છું. શાંતિ રાખો ભાઈ. કીપ કામ. કાલ્મ નહીં હો, કામ. એમ એલ સાયલન્ટ છે. થોડું ધીરજ ધરો ભાઈ. થોડીક શાંતિ રાખો ને ભાઈ, થોડીક શાંતિ રાખો. હેવ સમ પેશન્સ. શું આવશે? પેશન્સ. પેશન્સ એટલે કે શાંતિ રાખો. મારે આજે ઘણું શીખવું છે ભાઈ. આઈ વોન્ટ ટુ લર્ન. આઈ વોન્ટ ટુ લર્ન અ લોટ. અ લોટ એટલે ઘણું બધું. ટુડે એટલે કે આજે. એ ખરેખર અદ્ભુત છે. ધેટ્સ રિયલી અમેઝિંગ. ધેટ્સ રિયલી અમેઝિંગ. મને એથી કોઈ ફરક પડતો નથી. મને એથી કોઈ ફરક પડતો નથી. આઈ ડોન્ટ કેર અબાઉટ ઇટ. મારી પાછળ રિપીટ કરજો સેન્ટેન્સ, પ્રેક્ટિસ માટે તમને કહું છું. ઓકે, બધું સારું છે. એવરીથિંગ ઇઝ ફાઇન. બધું સારું ચાલે છે. એવરીથિંગ ઇઝ ફાઇન. ઓકે, તમારું ધ્યાન રાખજો. ટેક કેર. ટેક કેર ઓફ યુ અથવા તો યોર્સ એમ કહી શકો. મને તારા પર ગર્વ છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. ભાઈ મને તારા ઉપર ગર્વ છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. એના પછી છે કંઈક બોલો. સે સમથિંગ. સે સમથિંગ. કંઈક બોલો. મેં નક્કી કરી દીધું છે ભાઈ. મેં નક્કી કરી લીધું છે તો આઈ હેવ ડિસાઇડેડ. પૂર્ણ વર્તમાન કાળ આઈ હેવ ડિસાઇડેડ. હું તૈયાર છું. આઈ એમ રેડી. હું તૈયાર હતો. આઈ વોઝ રેડી. હું તૈયાર રહીશ. આઈ વિલ બી રેડી. ગભરાવ નહીં. ડોન્ટ પેનિક. ગભરાવ નહીં. ગભરાવ નહીં. ધીમે ધીમે. ડોન્ટ પેનિક. આજકાલ શા માટે તમે વ્યસ્ત છો? તો વાય આર યુ બિઝી ધીઝ ડેઝ? આ દિવસોમાં તમે શા માટે વ્યસ્ત છો ભાઈ? કંઈક કામ હશે. તમારું સપનું શું છે? વોટ ઇઝ યોર ડ્રીમ? તમારું સપનું શું છે? વોટ ઇઝ યોર ડ્રીમ? હજુ શું જોઈએ છે? વોટ મોર ડુ યુ વોન્ટ? એ રીતે તમે કહી શકો. વોટ મોર ડુ યુ વોન્ટ? તમારું મનપસંદ રંગ કયો છે? વોટ ઇઝ યોર ફેવરિટ કલર? અથવા તો વિચ કલર ઇઝ યોર ફેવરિટ? એ રીતે તમે કહી શકો. હું શીખવા માટે તૈયાર છું. આઈ એમ રેડી ટુ લર્ન. હું શીખવા માટે રેડી છું. આઈ એમ રેડી ટુ લર્ન. તમારું સ્વપ્ન પૂરું થશે. યોર ડ્રીમ વિલ કમ ટ્રુ. દિલડું કમેન્ટ સેક્શનમાં આપી દો. આવા નવા વિડીયો જોવા માટે ફટાફટ લાઈક કરી દો ઝડપથી. ઓકે, એના પછી સાહેબ આગળ વધીએ તો સ્પોકન ઇંગ્લિશ બુક સાહેબ 10,000 પ્લસ અત્યારે તો ઘણા બધા લોકો ઓર્ડર કરી રહ્યા છે અને રિવ્યૂઝ પણ આપણે આપણી વોટ્સઅપ ચેનલ પર અથવા તો હજી તો ઘણા રિવ્યૂઝ આવશે. ઘણા બધા લોકો કહી રહ્યા છે આપણા બુક વિશે. રેડી. અને સાથે સાથે જે છે એ 10,000 થી વધારે તો બુક આપણે મૂકેલી જ છે. હા, વેચી દીધી છે. લગભગ લોકોએ લઈ લીધી છે એમ કહો. 97 272 92 ઉપર કોલ કે મેસેજ કરો અત્યારે અભિહાલ. અને આ બુક છે એ અત્યારે જ બુક કરો. 2 થી 3 દિવસમાં તમારા ઘર સુધી પહોંચી જશે. સાહેબ ફક્ત 349 રૂપિયા જ આની પ્રાઇસ છે. કેટલી? 349 રૂપિયામાં સંપૂર્ણ 35 થી વધારે ટોપિક્સ આમાં ક્લિયર કરેલા છે. દેશી કાઠિયાવાડીમાં, ગુજરાતીમાંથી ઇંગ્લિશ અભણ હોય એને આવડી જાય. ધોરણ 5 થી લઈને કોઈ પણ ઉંમરના લોકો માટે આ લાગુ પડે એવી છે. તો મંગાવી લેજો. ઓકે, એના પછી હસતા રહો. કીપ સ્માઇલિંગ. હસતા રહો ભાઈ. જીવનમાં હસતું રહેવાનું. કીપ સ્માઇલિંગ. પ્રયત્ન જ સફળતા છે. પ્રયત્ન જ સફળતા છે. એફર્ટ ઇઝ સક્સેસ. યાદ રાખવાનું. પ્રયત્ન કર્યા વગર કાંઈ નથી. આજે મારે શું ખાવું જોઈએ? હે ભાઈ, આજે મારે શું ખાવું જોઈએ? તો વોટ શુડ આઈ ઈટ ટુડે? મારે શું ખાવું જોઈએ? તો વોટ શુડ આઈ ઈટ ટુડે? તમારો ઉત્સાહ સરાહનીય છે. તમારો ઉત્સાહ. ઉત્સાહને અંગ્રેજીમાં કહેવાય એન્થ્યુઝિયાઝમ. શું કહેવાય? એન્થ્યુઝિયાઝમ. યોર એન્થ્યુઝિયાઝમ ઇઝ એડમાયરેબલ. એડમાયરેબલ એટલે કે ભાઈ એના વખાણ જ નથી, જબદો જ નથી એમ. ઓકે, શ્રમનું ફળ મીઠું હોય છે. મતલબ કામ કરો ને એનું ફળ મીઠું હોય છે. તો હાર્ડવર્ક પેઇઝ ઓફ. પછી મીઠું હોય તો સ્વીટ ને એવું ન કહેવાય. આ કહેવત છે. તો હાર્ડવર્ક પેઇઝ ઓફ. તમે જે મહેનત કરો છો ને એનું ફળ તમને ચોક્કસ મળે છે. તું મારા માટે ખાસ છે. યુ આર સ્પેશિયલ ફોર મી. યુ આર સ્પેશિયલ ફોર મી. ઘણા લોકો ઘણા કહેતા હોય ને હાથી. બધું શક્ય છે. એવરીથિંગ ઇઝ પોસિબલ. બધું શક્ય છે. હું વિશ્વાસ કરું છું. આઈ બિલીવ. હું વિશ્વાસ કરું છું. તું સુંદર લાગે છે. તો યુ લુક બ્યુટીફુલ. મને કહી શકો યુ લુક હેન્ડસમ. બ્યુટીફુલ ન કહેતા. ઓકે, ચાલો શરૂ કરીએ. લેટ્સ સ્ટાર્ટ. લાઈક કરવાનું. ઓકે, ચલો આગળ વધીએ. મારે અંગ્રેજી ભણવું છે. આઈ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ. મારે અંગ્રેજી ભણવું છે. આઈ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ.
હું દિન પ્રતિદિન પ્રગતિ કરી રહ્યો છું. આઈ એમ ઇમ્પ્રુવિંગ ડે બાય ડે. તમે મારા વિડીયો જોઈને અંગ્રેજી શીખી રહ્યા છો તો તમે આ સેન્ટેન્સ લખી શકો છો. આઈ એમ ઇમ્પ્રુવિંગ ડે બાય ડે. ઇમ્પ્રુવિંગ એટલે કે સતત ને સતત મારામાં ઇમ્પ્રુવમેન્ટ આવી રહ્યું છે. મને એમ લાગતું નથી, આઈ ડોન્ટ થિંક સો. પાછું એવું. શું તમે તૈયાર છો? આર યુ રેડી? શું તમે મજા કરી? ડીડ યુ એન્જોય? જો સાદો ભૂતકાળ છે, ડીડ યુ એન્જોય? તમે મજા કરી? હવે તો હું જાણું છું. નાવ આઈ નો. આઈ નો. આઈ નો એટલે આઈ નો નથી એમ નહીં. આઈ નો, હું જાણું છું. હું હંમેશા તમારી સાથે છું. આઈ એમ ઓલવેઝ વિથ યુ. આઈ એમ ઓલવેઝ વિથ યુ. હું તમને માનું છું. આઈ ટ્રસ્ટ યુ એટલે કે મને તમારા ઉપર વિશ્વાસ છે. ઓકે, હું બધું સારું કરીશ. આઈ વિલ ડુ માય બેસ્ટ. અથવા તો હું મારું સારું આપીશ. આઈ વિલ ડુ માય બેસ્ટ. હું બહુ ઉત્સાહી છું. આઈ એમ વેરી એક્સાઇટેડ. આપણે કહેતા ને આઈ એમ વેરી એક્સાઇટેડ. હું બહુ ઉત્સાહિત છું. એના પછી તમે ખૂબ સારું કામ કર્યું. યુ હેવ ડન અ ગ્રેટ જોબ. તમે બહુ સારું કામ કર્યું છે તો યુ હેવ ડન અ ગ્રેટ જોબ. શું તમે મને મદદ કરી શકો છો? કેન યુ હેલ્પ મી? કેન યુ હેલ્પ મી? ઓકે, તમારું સપનું પૂરું થાય એવી શુભેચ્છાઓ. બેસ્ટ વિશિસ ફોર યોર ડ્રીમ. તમારા સપના સાકાર થાય એવી મારી શુભેચ્છાઓ. તો આ બધા શબ્દો આપણે રોજે બોલીએ છીએ ગુજરાતીમાં. આજ પછી ઇંગ્લિશમાં બોલવાનું છે ભાઈ. રેડી? પછી એ શક્ય છે જો તમે પ્રયત્ન કરો. ઇટ ઇઝ પોસિબલ ઇફ યુ ટ્રાય. ઇટ ઇઝ પોસિબલ ઇફ યુ ટ્રાય. બધું શક્ય છે, કરો તો ખરા યાર. ઓકે, નિષ્ફળતા એ સફળતાનું પહેલું પગથિયું છે. તો ફેલિયર એટલે નિષ્ફળતા. તો ફેલિયર ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુ સક્સેસ. પહેલી વાર નિષ્ફળતા મળે તો હારી નહીં જવાનું ભાઈ. એ તો પહેલું પગથિયું ચડાવવાનું આપ. ઓકે, તમારું ઇંગ્લિશ બહુ સરસ છે. યોર ઇંગ્લિશ ઇઝ વેરી ગુડ. હા, ઓકે, થોડી રાહ જુઓ. વેઇટ અ લિટલ. હું થોડો ઓવર થઈ ગયો છું. તો આઈ ગોટ અ બીટ ઇમોશનલ. આપણે ઇમોશનલ થઈ ગયો છું. હા, તો આઈ ગોટ અ બીટ એટલે કે થોડોક ઇમોશનલ. મને ગમ્યું. આઈ લાઇકડ ઇટ. એ બહુ સરસ છે. ધેટ્સ વેરી નાઇસ. એ બહુ સરસ છે તો ધેટ્સ વેરી નાઇસ. સાહેબ આગળ વધીએ તો ઇંગ્લિશ જે શીખતા હોય, જે શીખવા માંગે છે અને દિલથી પ્રોપર વેમાં ટૂંક સમયમાં કરવું. સાહેબ આ 3 પીડીએફ છે ને અત્યારે ધૂમ મચાવી રહી છે દેવ સત્યની સાથે સાથે. હવે આ તો 99 રૂપિયાની જ પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ઇંગ્લિશ વોકેબ્યુલરી બુક. કારણ કે શબ્દો કોઈ ઇમારત બનાવવા માટે કાં તો પથ્થર જોઈએ અને કાં તો સરસ મજાની રીતે ઈંટો જોઈએ આપણે ઇન્ડિયામાં. તો જે શબ્દો છે ને એ અંગ્રેજી રૂપી ઇમારત બનાવવા માટે શબ્દો આમાં આપેલા 3000થી વધારે. જો એ એકલી લ્યો છો તો 99 રૂપિયા ખાલી. અને 7000 સેન્ટેન્સ છે. જ્યાં સેન્ટેન્સ છે ને બધા સેન્ટેન્સ આમાં 7000. દરરોજ બોલે જ રાખો ને પ્રેક્ટિસ કરે જ રાખો ને. લોકો અડધી તો આમાંથી ઇંગ્લિશ શીખી ગયા. કારણ કે રોજે બોલાતા સેન્ટેન્સ 7000 સેન્ટેન્સ આપ્યા. એની પ્રેક્ટિસ કરો, એના જેવા હજારો સેન્ટેન્સ તમે બનાવી શકો. એમની પ્રાઇસ 149 રૂપિયા. અને 60 ડેઝની પ્રેક્ટિસ બુક એની 169 રૂપિયા પ્રાઇસ છે કે જેમાં તમે તમારી રીતે સેન્ટેન્સની પ્રેક્ટિસ કરી શકો. આન્સર કે આપેલી છે. ત્રણેયનો ટોટલ કરો 417 રૂપિયા થાય. બટ અત્યારે તમે જો આ કોર્સ 3 અને એક સાથે સાથે મારા તરફથી વન ઓફ ફેવરિટ વર્બની પીડીએફ 4 પીડીએફ ફક્ત અને ફક્ત 299 રૂપિયામાં જ આપવામાં આવે છે. ક્યુઆર કોડને સ્કેન કરો, 299 રૂપિયા ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દો. તરત જ તમને આ 4 પીડીએફ વોટ્સઅપમાં મોકલાવી દેવામાં આવશે અને પ્રિન્ટ કઢાવી શકશો. ઓકે, હું ઘરે જઈ રહ્યો છું. આઈ એમ ગોઈંગ હોમ. આઈ એમ ગોઈંગ હોમ. હું આજે બહુ ખુશ છું. આઈ એમ વેરી હેપી ટુડે. અચ્છા, એના પછી હું તને ક્યારેય ભૂલતો નથી. આઈ નેવર ફોરગટ યુ. આઈ નેવર ફોરગટ યુ. એ બહુ મજાની વાત છે. ધેટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. હા, ધેટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. શું હું અંદર આવી શકું? મે આઈ કમ ઇન? મે આઈ કમ ઇન? નિહાર મહિતા કમ ઇન સર. કમ ઇન નો હોય, મે આઈ કમ ઇન હોય. રેડી? શું હું અંદર આવી શકું? તમારું ઇંગ્લિશ સુધરશે. જોજો, તમે આપણા વિડીયો જોશો, લાઈક કરશો, સબસ્ક્રાઇબ કરશો, રોજે જોશો તો યોર ઇંગ્લિશ વિલ ઇમ્પ્રુવ. યોર ઇંગ્લિશ વિલ ઇમ્પ્રુવ. ઓકે, શું તું શું કરી રહ્યો છે? વોટ આર યુ ડુઈંગ? તું શું કરી રહ્યો છે? વોટ આર યુ ડુઈંગ? તમે ક્યાં રહો છો? વેર ડુ યુ લીવ? ક્યાં રહો છો? વેર ડુ યુ લીવ? હું તમારું વચન માનું છું. આઈ બિલીવ યોર વર્ડ. આઈ બિલીવ યોર વર્ડ. આજે તમારો દિવસ કેવી રીતે પસાર થયો? હાઉ વોઝ યોર ડે ટુડે? હાઉ વોઝ યોર ડે ટુડે? 81મું તું શું તે શું ખાધું? તે શું ખાધું? તો વોટ ડીડ યુ ઈટ? તે શું ખાધું? તો વોટ ડીડ યુ ઈટ? તમે શું પીધું? વોટ ડીડ યુ ડ્રિંક? તમે શું લાવ્યા? વોટ ડીડ યુ બ્રિંગ? તો ડીડ વાળું છે. તમારું મૂડ કેવું છે? હાઉ ઇઝ યોર મૂડ? તમારું મૂડ કેવું હતું? હાઉ વોઝ યોર મૂડ? તો વોઝ વેન. આ બધો ખ્યાલ છે એ આપણે બધા ટોપિક જોયા હોય. આપણી એપ્લિકેશન પર તમે આવી જાઓ સાહેબ. અંગ્રેજી શીખવાડવાની જવાબદારી હું આપું છું.
વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લ્યો અને જોડાઈ જાવ સાહેબ મારી સાથે, ભૂકા કાઢવી નાખીશ. તમારું સપનું પૂરું કરવું એ તમારું ધ્યેય છે. યાદ રાખજો, અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરવું તમારો ધ્યેય છે અને એની પાછળ લાગી જાવ, એની પાછળ પડી જાવ તો ફૂલફિલિંગ એટલે કે તમારું સપનું પૂરું કરવું. ફૂલફિલિંગ યોર ડ્રીમ ઇઝ યોર ગોલ, તમારું ધ્યેય છે. હું તમને સપોર્ટ કરું છું, આઈ સપોર્ટ યુ, હું તમને સપોર્ટ કરું છું અંગ્રેજી બોલવામાં. રેડી? શું તમે તૈયાર છો આગળ વધવા માટે? આર યુ રેડી ટુ મૂવ ફોરવર્ડ? આગળ વધવું છે ઇંગ્લિશમાં તો આર યુ રેડી ટુ મૂવ ફોરવર્ડ? તમે તો કમાલ કરી દીધી. યુ ડીડ અ વન્ડરફુલ જોબ. તમે બહુ સારું કામ કર્યું, તોય આ વાપરી શકો છો. તમારી ખુશી જ મારા માટે બધું છે. યોર હેપીનેસ મીન્સ એવરીથિંગ ટુ મી. યોર હેપીનેસ મીન્સ એવરીથિંગ ટુ મી. હંમેશા આગળ વધતા રહો. ઓલવેઝ કીપ મૂવિંગ ફોરવર્ડ. હંમેશા આગળ વધતા રહો. સફળતા તમારા પગલા ચૂમી રહી છે. સક્સેસ ઇઝ કિસિંગ યોર ફીટ. ઘણી વાર કહેતા ભાઈ આ તમારી સફળતા તમને ખૂબ સારી રીતે મળી રહી છે. ચલો ને લાસ્ટ 10 સેન્ટેન્સીસ છે. તમે શ્રેષ્ઠ છો, યુ આર ધ બેસ્ટ. તમે શ્રેષ્ઠ છો તો યુ આર ધ બેસ્ટ. મને તમારી સાથે વાત કરીને મજા આવી. આઈ એન્જોયડ ટોકિંગ ટુ યુ. આઈ એન્જોયડ ટોકિંગ ટુ યુ. તમારું ધૈર્ય સરાહનીય છે. યોર પેશન્સ ઇઝ એડમાયરેબલ. ઓકે, હું તમારાથી પ્રભાવિત છું. આઈ એમ ઇમ્પ્રેસ્ડ બાય યુ. આઈ એમ ઇમ્પ્રેસ્ડ બાય યુ. હવે ચાલો ખાવા જઈએ. લેટ્સ ગો ફોર ફૂડ નાઉ. લેટ્સ ગો ફોર ફૂડ નાઉ. ભવિષ્ય તમારું છે. ધ ફ્યુચર ઇઝ યોર્સ. ધ ફ્યુચર ઇઝ યોર્સ. તમારું સપનું જીવી જુઓ. તમારું જે સપનું છે એ જીવી જુઓ. લીવ યોર ડ્રીમ. લીવ યોર ડ્રીમ. તમારો જે વિચાર છે એ અદ્ભુતપૂર્વ છે, અદ્ભુત છે. તો યોર થોટ ઇઝ અમેઝિંગ. ઓકે, તમારું હાસ્ય કમાલનું છે. યોર સ્માઇલ ઇઝ વેરી વન્ડરફુલ. મતલબ કે તમારી સ્માઇલ બહુ સારી છે. અને તમારું જીવન સુંદર છે. તો યોર લાઈફ ઇઝ બ્યુટીફુલ. યોર લાઈફ ઇઝ બ્યુટીફુલ. અને સાહેબ જો અંગ્રેજી બ્યુટીફુલ કરવું છે ને તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી 30 એપ્રિલ પહેલા આ કોર્સ પરચેસ કરી લેજો. તમારું સપનું સાકાર કરવા માટે હું તમારી સાથે જ છું. અને 30 એપ્રિલ પછી આ સપના સાકાર કરવા માટે થોડીક પ્રાઇસ વધારે દેવી પડશે. 2499 થઈ જશે. 1499 ફક્ત ને ફક્ત 2 દિવસ બાકી રહ્યા. અને 1 વર્ષનો કોર્સ એ પછી નહીં મળે 1 તારીખ પછી, પણ 1 તારીખ પહેલા પરચેસ કરી લ્યો છો. 1499 અને 1 વર્ષનો કોર્સ. દર શનિવારે લાઈવ લેક્ચર આવશે. એકદમ બેઝિક થી એડવાન્સ લેવલનું બધું, લિસનિંગ, રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ બધું. 97 72 92 92 પર કોલ મેસેજ કરીને તમે વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ પણ ડાઉનલોડ કરી શકો છો. એના સિવાયના બીજા પણ 2 કોર્સીસ છે. રેકોર્ડેડ કોર્સ છે જેમાં લાઈવ લેક્ચર નથી આવતા, બાકી બધું સેમ છે. 1 વર્ષનો જ કોર્સ છે. બીજો છે 999 જેમાં દર મહિનાની 1 તારીખે એક લાઈવ લેક્ચર આવે છે. બરોબર છે, એમાં પણ તમે જોડાઈ શકો છો. અને 97 72 92 92 પર કોલ કે મેસેજ કરીને તમે વધારે ઇન્ફોર્મેશન. આમાં ડાઉટ્સ ક્લિયર કરવા માટેનો લાઈવ લેક્ચર હોય છે. બાકી બધું તમારી જાતે જ કરવાનું હોય છે. હું તમારી સાથે જ ત્યાં આવીશ. બરોબર, તમારે દરેક ડાઉટ્સ પ્રેક્ટિસ કરાવડાવીશ. બટ આ જે કોર્સ છે ને એમાં તો બધું આવી જાય, પહેલેથી છેલ્લે સુધીની ABCD થી બધું પ્રેક્ટિસ. બધેમાં ABCD થી બધું આવે જ છે. બટ આ દર શનિવારે એક વખત લાઈવ આવું એટલે થોડુંક વધારે ઇમ્પ્રુવમેન્ટ આવી શકે. ચલો, અને સાથે સાથે ડિવાઇન એકેડેમી ધોરણ 8 9 10 11 12 સાયન્સ, કોમર્સ, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમમાં તમારે ઓફલાઈન અમારા સેન્ટર પર આવવું છે વડોદરા અને રાજકોટમાં. તો આવી જાઓ તો તમને ત્યાં પણ સરસ મજાની રીતે અંગ્રેજી શીખડાવવામાં આવશે અને બાકી બધા સબ્જેક્ટ કરવામાં આવશે. કારણ કે હોસ્ટેલ ફેસિલિટીઝ અવેલેબલ છે. રાજકોટમાં આપણી આ ઇન્ક્વાયરી ઓફિસ છે. બરોબર, અને આ ઓફિસેથી તમે દેવ સત્ય બુક છે ને એ આ ઓફિસેથી તમે ઓફલાઈન પણ લઈ શકો છો. રાજકોટના આ સેન્ટરથી જો ખાસ નોટ કરી લેજો. જાસલ કોમ્પ્લેક્સ નિયર નાણાવટી ચોક નિયર સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટ. બરોબર, અને તમે રાજકોટની કોઈ પણ અમારી જે સ્કૂલ છે ત્યાં પણ મતલબ કે વિઝિટ કરી શકો છો. ઓકે, વોટ્સઅપ ચેનલને ફોલો ન કરતા તો ફોલો કરી દેજો. આ નંબર છે, નંબર ઉપર મેસેજ કરશો ને હાય એટલે તરત જ તમને એક સરસ મજાની રીતે લિંક આવશે. લિંક ઉપર ક્લિક કરીને ફોલોનું બટન દબી દેજો. ટેલિગ્રામને ફોલો કરી દેજો અને વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને પણ ફોલો કરી દેજો. તો ખાસ આ સૌથી બેસ્ટમાં બેસ્ટ કહેવાય કે 100 સેન્ટેન્સીસ હતા. આની રોજે પ્રેક્ટિસ કરજો. આવા નવા સેન્ટેન્સીસો લઈને આવશું આપણે. અને ડે 35 પૂરા થઈ ગયા છે. આગળના દિવસો નથી જોયા તો જોવા માંડો પહેલેથી છેલ્લે સુધી. રેડી? પ્લેલિસ્ટ મુકાઈ જ ગઈ છે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. પણ જાતે જાતે વિડીયોને લાઇક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો અને કમેન્ટ સેક્શનમાં એક બેસ્ટમાં બેસ્ટ સારું સેન્ટેન્સ અથવા તો રેડ કલરનું હાર્ટ છે મૂકતા જાઓ. તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.